આજે આપણે કાચા બટેટામાંથી પાપડ બનાવીને તૈયાર કરીશું, જે વેફર કરતાં પણ પોચા અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે અને સમય પણ ખૂબ ઓછો લાગે છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે. બટેટાને આપણે છાલ ઉતારી લઈશું અને પછી એનો ઉપયોગમાં લઈશું. જો બાફેલા બટેટા હોય તો તમારી ઝંઝટ રહે છે. આમાં તો કોઈ નહીં વણવાની ઝંઝટ, ના ખીચાની જેમ બનાવવાની ઝંઝટ, અને એટલી સરસ વેફર બને છે ને કે બહુ જ સરસ લાગશે તમને. હવે બટેટાને આપણે છાલ ઉખેડી અને ધોઈ લેવાના છે. ધોઈ અને પછી પાણીની અંદર આપણે કટિંગ કરવાનું છે અને બને ને એટલું ઝીણું કરવાનું. હવે ઝીણું કેમ કરવાનું છે, નાના ટુકડામાં સમારવાના છે, એનું રીઝન હું તમને આગળ બતાવી દઉં છું. તો આ રીતે બટેટાને સાથે જ એક જ બટેટામાંથી કાપા પાડી દેવાના, ઝાઝા એકસાથે ઝાઝા ટુકડા થઈ જાય. તો અહીંયા બટેટા છે એને મેં સમારી લીધા છે અને પાણી જે એક્સ્ટ્રા હતું એ કાઢી લીધું છે. હવે આપણે મેજરમેન્ટ કરવાનું છે. તો મેજરમેન્ટ કોઈ પણ બાઉલથી કરવાનું છે, એટલા માટે મેં ઝીણા બટેટા તમને સમારવાનું કહ્યું હતું. કેમ કે નાનું બટેટું હોય તો આપણું મેજરમેન્ટ પરફેક્ટ રહે, અને જો મોટા બટેટાના ટુકડા હોય તો બાઉલ એમ જ ભરાઈ જાય. હવે એક મોટો બાઉલ ભરાઈ ગયો છે મારો 2 બટેટામાંથી. હવે આ જ બાઉલના મેજરમેન્ટથી આપણે પાપડ બનાવવાના છે. એટલે કોઈ પણ વાસણ તમારે ફિક્સ કરી લેવાનું, પછી જ બનાવવાનું. તો એક બાઉલ આપણે બટેટાના ટુકડા લીધા છે. હવે એની સામે આપણે 1.5 બાઉલ પાણી નાખવાનું છે. પરફેક્ટ મેજરમેન્ટ છે. કોઈ પણ આમાં વધારો ઘટાડો નહીં કરવાનો, એટલે તમારા પરફેક્ટ પાપડ બનશે. ના તો એ ફાટશે, ના તૂટશે, એકદમ સરસ બનશે. 1.5 બાઉલ પાણી નાખી અને આપણે એનું મિક્સર તૈયાર કરી દેવાનું છે. એટલે ફાઇન પીસી લેવાનું. જેટલું ઝીણું બટેટું પીસાઈ જાય એટલું પીસી લેવાનું છે. તો અહીંયા બટેટું તમે જોઈ શકો છો, એકદમ પાણી જેવું ફોર્મમાં આવી ગયું છે, સરસ પીસાઈ ગયું. હવે જે વાસણમાં આપણે પાપડ બનાવવાના હોય ને એ જ વાસણમાં આપણે ડાયરેક્ટ ગાળશું, જેથી કોઈ પણ ટુકડા રહી ગયા હોય નાના મોટા બટેટાના તો નીકળી જાય. એટલે મેં અહીંયા મોટી ગળણી નાખી દીધી છે અને એની અંદર આ બધો બટેટાનો જે આપણે બનાવીને રાખ્યું છે ગ્રેવી એ નાખી દીધી છે. અને એમાં જે નાના મોટા ટુકડા બધા છે એ હું ગાળી લઉં છું. આ રીતે ગાળી અને એનો ફરી આપણે રીયુઝ કરી લઈશું, ફેંકવાના નથી. તો અહીંયા પાણી આપણું રેડી થઈ ગયું છે. તમને હું બતાવી દઉં કે આ રીતે સરસ એવું આપણું બટેટાનું બસ પાણી જ લાગે છે, તમે જોઈ શકો. હજી આમાં આપણે એડ કરવાનું છે પાણી, એટલે કોઈ પણ વાસણ મેં ફિક્સ કરવાનું તમને કહ્યું હતું. હવે એની અંદર ફ્લેવર આવે અને કલર સરસ આવે એટલા માટે મસાલા કરીશું. તો મરચું, ફુદીનું, લીલા ધાણા, આદું, બધી વસ્તુ આપણે નાખીશું, જેથી પાપડમાં ખાવામાં પણ સુગંધ સરસ આવે. બધી વસ્તુને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું. અને ફરાળમાં આપણે વાપરવાના હોય એટલે ફરાળમાં વપરાય એ જ વસ્તુ આપણે લેવાની છે. જે ફરાળમાં આપણે ના ખાતા હોય એ વસ્તુનો ઉપયોગ અહીંયા નહીં કરવાનો. અને જો તમારે ફરાળમાં ખાવા નથી બનાવવા, એમ જ બનાવવા છે, તો લીલા લસણના પાન તમે અહીંયા નાખી શકો છો. હવે આપણે 2 ચમચા ભરીને જે બટેટાનું પાણી ગાળીને રાખ્યું છે એમાંથી જ લઈ લઈશું. 2 ચમચા ભરીને પાણી નાખી દઈશું. જે એક્સ્ટ્રા બટેટું વધીને નીકળ્યા છે નાના ટુકડા, એને પણ નાખી દઈશું. અને આપણે બધી વસ્તુને ફરી પીસી લેવાની છે, એટલે બટેટું પણ પીસાઈ જાય અને મસાલા સાથે, એટલે બટેટું એક્સ્ટ્રા આપણું બગડે નહીં. તો હવે એકદમ ફાઇન પેસ્ટ આપણે કરી લઈશું અને પછી એને ગાળીશું. તો હું તમને પેસ્ટ પણ બતાવી દઈશ. અહીંયા આપણી હવે રેડી થઈ ગઈ છે. મિક્સરનો જાર ખોલી અને આપણે જે પેસ્ટ બનાવી છે એને આપણે સેમ પેનમાં જ ગાળી લેવાની છે. તો આપણે મિક્સરના જારની એની અંદર જ ઠલવી દઈશું. અને જે મિક્સરમાં ચોટેલું છે એમાં પણ પહેલું પાણી નાખીને તમે લઈ લેવાનું, એટલે બધું ચોટેલો મસ્ત માવો આપણો બધો આવી જાય, એક પણ વેસ્ટ ના જાય. આ રીતે મિક્સરમાં પણ આપણે લઈ લીધું અને હવે આપણે એને ફરી ગાળી લઈશું. એટલે એમાંથી જે કાંઈ ડૂચો નીકળશે એ હવે જવા દઈશું. અને એનો પણ તમે શાકમાં કે એમાં ઉપયોગ કરી લો તો ચાલે. ફેંકવું ના હોય તો શાકના વઘારમાં નાખી દેવાનું. હવે અહીંયા આપણું એકદમ સરસ ગ્રીનિશ એવું પાણી તૈયાર થઈ ગયું છે. હજી આપણે એની અંદર પાણી એડ કરવાનું છે, કેમ કે આ તો બટેટું તરત ઘાટું થઈ જાય અને પરફેક્ટ ના બને. તો જેટલું બટેટું આપણે કૂક કરીએ એટલું સરસ બને, જે સુકાતા ફાટે નહીં. એટલે હવે જે મોટા બાઉલથી આપણે મેજરમેન્ટથી બટેટું લીધું હતું એ જ મેજરમેન્ટથી 2.5 બાઉલ મોટા બાઉલ ભરીને પાણી આપણે અત્યારે એડ કરવાનું છે. 1 બાઉલ બટેટા સાથે 1.5 બાઉલ આપણે પીસવામાં નાખ્યું અને 2.5 બાઉલ અત્યારે નાખ્યું. હવે સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું નાખી દઈશું. જો તમારી પાસે પાપડ ખાર હોય તો એક જ ચપટી પાપડ ખાર નાખવાનો, જરાક એવો જ, બહુ વધારે પડતો નહીં. અને જો નથી નાખ્યો તો પણ ચાલશે, પરંતુ જો ચપટી એક નાખશો તો પણ બટેટાના પાપડ છે એકદમ સરસ રહેશે. તો મેં ઉકળતી વખતે એક ચપટી નાખ્યું છે, પણ એ શૂટિંગમાં આવ્યું નથી. એટલે એક ચપટી એક જ પાપડનો ખાર નાખવાનો છે, વધારે પડતો નથી નાખવાનો. અને ગેસ ઉપર આપણે એને સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને સતત ચલાવતા રહેવાનું છે, કેમ કે બટેટું જેમ ગરમ થશે ને એમ નીચે લોટની જેમ જામતું જશે. એટલે લોટ થાય ને જામે નહીં, એટલા માટે સતત એને ચલાવતા રહીશું. 5 થી 7 મિનિટમાં તમે જોશો ને તો આ રીતે બટેટાનું સ્ટ્રક્ચર આવી જશે.
ઘાટું તમને થતું જણાતું જાય. ત્યારે આ સ્ટ્રક્ચર આવે એટલે તમારે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની અને સતત ચલાવતા રહેવાનું, જેથી નીચે બેસે નહીં. અને એકદમ ગ્રીનિશ એવો કલર સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે બટેટાના પાપડ બનાવવા માટે કેવું બનાવવું બેટર બટેટાનું, તો એ પણ હું તમને આગળ જણાવી દઈશ. કે આ બટેટાનું પાણી છે એ મેં ઉકાળતા 20થી 22 મિનિટ જેવો સમય લાગી ગયો હતો. અને થોડું નીચે પણ જતું રહ્યું, આખું પેન ભર્યું તો એમાંથી ઘાટું થઈ જશે, નીચે જતું રહેશે અને એનું થિકનેસ આવી જશે. થિકનેસ કેવી હોવી જોઈએ એ પણ હું આગળ તમને જણાવી દઉં છું. તો અહીંયા સતત આપણે આ રીતે ચલાવતા મેં કર્યું હતું. તો તમે અત્યારે જુઓ, પહેલાં કરતાં અત્યારની સ્ટ્રક્ચર તમે જુઓ તો ઘાટું થઈ ગયું છે અને કલર તમે જોઈ શકો છો એકદમ ચેન્જ થવા લાગ્યો છે. તો હવે એનાથી પણ ઘાટું થઈ જાય એટલે હું તમને હવે બતાવી દઉં. તો અહીંયા વધારે પડતું ઘાટું થઈ ગયું છે અને હવે આપણું ખીચું પાપડ છે બનાવવા માટે પરફેક્ટ થઈ ગયું છે બટેટામાંથી. તો હવે આપણે ઘાટું થઈ ગયા પછી શું કરવાનું, ચમચાની જે પાછળની સાઈડ હોય ને આ સાઈડ, એની ઉપર આ રીતે આંગળી ઘસવાની. તમે જોશો બે બાજુ વચ્ચે એક લીટો થઈ ગયો છે. આમ કે આમ એ પાપડનું જે ખીચું છે એ હલતું પણ નથી, બટેટાનું બેટર એટલું ઘાટું થઈ જવું જોઈએ. આ રીતે પાણી જેવું જ થશે, કારણ કે પાપડ સુકાશે ને તો પણ તમે એકદમ બંને બાજુથી આપણા હાથ દેખાય ને એટલા પારદર્શક બનશે, એવા પાતળા થશે. પરંતુ પાપડ તળવાથી તમને ખબર પડશે કે આપણા સરસ પાપડ થયા છે. હું તમને બધું આગળ બતાવી દઉં છું. આ રીતે ઘાટું થાય ને એટલે નીચે લઈ લેવાનું અને થોડું આપણે એને ઠંડુ થવા દઈશું, જેથી આપણે પ્લાસ્ટિક ઉપર ઢાળવાનું હોય તો થોડું ઠંડુ કરવું પડે, ગરમ પ્લાસ્ટિક ઉપર ઢળાય નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો ક્વોન્ટિટી કેટલી નીચે જતી રહી છે. 2 બટેટામાંથી 50ની આજુબાજુ મારે પાપડ થયા હતા. તો આ રીતે ચમચો લઈ અને ઠંડુ થોડું થાય, હલકું ગરમ હોય તો ચાલશે આંગળી હતું, પણ ઠંડુ થાય પછી પ્લાસ્ટિક ઉપર આ રીતે બેટરને નાખી દેવાનું બટેટાનું અને પછી ચમચો આછો આ રીતે ફેરવી દેવાનો. તો આ રીતે મોટા આપણે પાપડ બનાવીને તૈયાર કરી દઈએ. તમે નાના વેફર જેવા પણ કરો તો વધારે થશે, 100ની આજુબાજુ થઈ જાય. હું થોડા મોટા બનાવું છું અને આ રીતે પ્લાસ્ટિક ઉપર રાખી દઈશું. સવારમાં તમે જો આ રીતે પાપડ બનાવીને સૂકવી દીધા તો સાંજ સુધીમાં તડકો હશે તો એની મેળે જ પ્લાસ્ટિક છોડી દેશે અને સુકાઈ જશે. જો તમારે તડકો નથી આવતો તો પંખો ચાલુ રાખવાનો અને સવાર સુધીમાં તે પણ સુકાઈ જશે. અહીંયા બધા જ પાપડ છે મેં આ રીતે બનાવીને રેડી કરી લીધા છે અને હું સુકાય પછી તમને લઈને પણ બતાવું છું કે એકદમ સુકાઈ ગયા પછી પ્લાસ્ટિક એની મેળે એ છોડી દેશે, આપણે ઉખાડવા નહીં પડે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો સાંજ સુધીમાં પાપડ છે ને એકદમ સરસ સુકાઈ ગયા હતા અને પારદર્શક એકદમ ટ્રાન્સપરન્ટ પાપડ બન્યા છે. હું ઊંચું કરીને આંગળીમાં લઈશ ને તો મારો હાથ પણ દેખાય એવું સરસ થઈ ગયા હતા. હવે એની મેળે પ્લાસ્ટિક છોડી દીધું છે, તમે જોઈ શકો છો. આપણે ઉપાડી અને નીચે જુઓ, આટલા ટ્રાન્સપરન્ટ આપણા પાપડ બનીને રેડી થયા હતા. અમે બધા લઈ લીધા છે અને હવે તળીને પણ તમને બતાવી દઉં. જો પાપડની રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ખૂબ જ સરસ બને છે. તમે ખીર, પૂરી, ફરાળી બનાવો, સાથે તળીને ખાઓ, પાપડ એટલા મીઠા લાગશે ને, અને એમ જ લુખા ખાશો ને તો પણ બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને બનાવવામાં પણ ખૂબ સરળ રીત છે અને સુકવવામાં પણ એટલા સરસ અને એકદમ પારદર્શક એવા પોચા બનીને તૈયાર થાય છે. તો હવે હું તમને ફ્રાય કરીને બતાવી દઉં કે તેલ આપણું વેફરની જેમ બહુ વધારે પડતું હાઈ ગરમ નહીં રાખીએ, મીડિયમ ગરમ હોય ત્યારે આપણે પાપડ તળી લેવાનો. તો પાપડ તળશો ને તો એકદમ સરસ એવો ફૂલશે આ રીતે અને તો વેફરથી પણ એકદમ પોચો અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે, કેમ કે આપણે ફુદીના, ધાણા, મરચું બધું નાખ્યું છે ને એટલે ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. બસ ચપટી ખાર નાખજો, પાપડ ખાર હોય તો નાખજો, નહીં તો તમે સ્કીપ કરી દેજો ખીચું બનાવતી વખતે. મારું શૂટિંગમાં રહી ગયું છે, એક ચપટી ખાર મેં નાખ્યો હતો, પાપડ ખાર. તો અહીંયા ઘણા બધા પાપડ મેં તળીને તૈયાર કર્યા છે, બધા તો નથી તળ્યા પણ એકદમ સરસ તમે ખાશો ને તો પોચા મોઢામાં જતા જ ઓગળી જેવા સરસ બનીને તૈયાર થાય છે ને વાર પણ લાગતી નથી અને કાચા બટાટામાંથી સરળ રીતે થઈ જાય છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, આવજો.